વિદેશી કપાસ રૂ વાયદા બજારમાં અને હાજર બજારમાં ધમધમતી તોફાની તેજીનો માહોલ છે તે છેલ્લા ઘણા દિવસોથી ધમધમી રહ્યો છે। વિદેશી બજારની અસર આપણે ત્યાં પણ ખૂબ સારામાં સારી કપાસ બજારમાં ગામડે બેઠા પણ સારી ગુણવત્તાવાળા કપાસમાં જોવા મળી રહી છે। આજે તારીખ 14/4/2026ના રોજ 4:05 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.38 જેટલો વધીને 77.01 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ટૂંકમાં બેન્ચમાર્ક વાયદો જુલાઈ 2026નો ન્યૂયોર્ક કોટન વાયદામાં અત્યારે 77 સેન્ટની ઉપરની સપાટીને ટચ થઈ રહ્યો છે, જે વૈશ્વિક કપાસ બજારમાં ખૂબ સારામાં સારી ધમધમતી તોફાની તેજીનો માહોલ છે તે આવનારા સમયમાં બનાવી શકે છે। કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા દિવસોથી 64-65 સેન્ટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો અથડાઈ રહ્યો હતો, પરંતુ અચાનક 70 સેન્ટ, 75 સેન્ટ, 76 સેન્ટ અને અત્યારે 77 સેન્ટની ઉપરની સપાટીએ ટચ થઈ રહ્યો છે। એ જોતાં આપણને લાગી રહ્યો છે કે કદાચ આવનારા સમયમાં ખૂબ સારામાં સારી રિકવરી ન્યૂયોર્ક કોટન વાયદો સફળતાપૂર્વક આગળ વધતો રહે તો કપાસ બજારમાં ખૂબ સારામાં સારી અસર છે તે આપણે ત્યાં પણ કપાસ બજારમાં થઈ શકે। ખેડૂત મિત્રો, આજે તારીખ 14/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1815, ઉનાવા 1705, ગોંડલ 1771, વિજાપુર 1755, ઉપલેટા 1605, ધ્રોલ 1688, રાજકોટ 1795, હળવદ 1774, જામનગર 1730, મોરબી 1730, જામજોધપુર 1765, વાંકાનેર 1750, ભાવનગર 1700। ખેડૂત મિત્રો, કપાસિયાના ભાવ 20 કિલોના 840થી 885, કપાસિયા વોશ 1450, ખોળ 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2400થી 2500 અને આપણી શંકર રૂની ઘાસડીનો ભાવ 59,200થી 59,500ની આસપાસ ચાલી રહ્યો છે। ટૂંકમાં અત્યારે વિદેશી કપાસ બજારની અસર આપણી સ્થાનિક કપાસ બજાર ઉપર પણ પડી રહી છે, એટલે જ ગામડે બેઠા પણ સારી ગુણવત્તાવાળા કપાસના ખૂબ સારા ભાવ છે તે ખેડૂત મિત્રો અમને કોમેન્ટમાં જણાવે છે કે અમારે ત્યાં 1700, 1715, 1750, ઘણા બધા ખેડૂત મિત્રો 1800ની ઉપરની સપાટીની વાત પણ કોમેન્ટમાં જણાવી રહ્યા છે। ટૂંકમાં તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ આજની તારીખે બોલાઈ રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો। ખેડૂત મિત્રો, સ્થાનિક લેવલે અત્યારે ખાસ કરીને કપાસ બજારમાં એવું જાણવા મળી રહ્યું છે કે કપાસની આવકો છે તે ઘણી બધી ઘટી રહી છે, સારી ગુણવત્તાવાળો કપાસ છે તે ઓછો મળે છે। વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે, જેમ કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ દ્વારા જે અસ્થિરતા, જે તણાવ, સંઘર્ષ યુદ્ધનો ચાલી રહ્યો છે તેને લીધે પણ વિદેશી ક્રૂડ ઓઇલ છે તે ખૂબ સારું એવું તેજીમાં છે અને વિશ્વ લેવલે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે, ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે સિન્થેટિક જે આપણે જે રેસા બને છે, પોલિએસ્ટર અને નાયલોન, તે બનાવવા મોંઘા પડે અને પરિણામે કાચા કપાસની માંગ વધે, એટલે જ વૈશ્વિક લેવલે અને આપણી સ્થાનિક લેવલે કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે। આ બધું જો અને તો જેવું છે, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો।